નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બનેલા મર્ડરના બનાવને લઈને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ. ફોર નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત. આગામી 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિને લીધે યોજાઈ પત્રકાર પરિષદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બનેલા મર્ડરના બનાવને લઈને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પાણીગેટ દરવાજા પાસે મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી અને રાત્રિના સમયે તપાસ કરતા માહિતી મળી હતી કે વિશાલ કહાર નામના વ્યક્તિએ આ તમામ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો. જ્યારે પોલીસની સમગ્ર ટીમ દ્વારા વિશાલ કહારની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન રાત્રિના 12 થી 1 વાગ્યાના સમયગાળામાં સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિશાલ કહારને શોધી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીને પકડી લાવવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે અંગત અદાવતને કારણે આરોપી વિશાલ કહારે તીક્ષ્ણ હથિયારથી મોહમ્મદ સૈયદ ઉપર ઘા કર્યા હતા અને એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મોહમ્મદ સૈયદને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને પાણીગેટ પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ પત્રકાર પરિષદ યોજીને આગળની વધુ માહિતી આપી હતી. એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી. રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા. આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે. આજે વિશાલ કહાર છે તેનો ભૂતકાળ શું છે? કોઈ મીડિયા સાથે સંકળાયેલો છે? કશું વિગતો સામે આવી છે? ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે. ક્યાંથી પકડાયો છે? તે ભાગીને સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે નદીની ભેખડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે. તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડા છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે. એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. કાલે ઝઘડો કેમ થયો? કેમ બંનેની મુલાકાત થઈ? જે પ્રમાણે તપાસમાં આવ્યું છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા. પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે. આજે વિશાલ કહાર છે જેનો ધંધો બિઝનેસ શું કરે છે, શું ઇતિહાસ છે તેનો? વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ બધું ચાલુ છે. લોકલ બિઝનેસમાં શું કહી શકાય? તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ટીમ તેમાં લાગેલી છે. કેટલા ઘા માર્યા છે? 4 થી 5 ઘા માર્યા છે, જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે. ડિવોર્સ પછી મૃતકની પત્ની આ મૃતક સાથે સંપર્કમાં હતી?
મૃતક અને એની પત્નીને એક બાળક છે, તો તે બાળકના બાબતે તેઓ સંપર્કમાં હતા. પોર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુંદરપુરા પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. પોર નેશનલ હાઈવે નંબર 48 સુંદરપુરા પાટિયા પાસે કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાસે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક 3 સવારી પર હતા, જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મરનાર વ્યક્તિ મુકેશ ચૌહાણ વડસર ગામના કોટેશ્વરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તો બાઇક પર સવાર અન્ય 2 ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કાર ચાલક ભાવેશ ગાંધી પોતાના દીકરાના લગ્ન પ્રસંગને લઈને કંકોત્રીના કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. તને ફોન તો આવશે, તે લખાય ને વર્દી કાંડા. પોરે છે. ફરીથી દર્શક મિત્રો 112 ટીમની પ્રશંસનની કામગીરી ફરીથી સામે આવી છે, જ્યારે અકસ્માત થયો. વડોદરા શહેરમાં આગામી 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામીની 92મી જન્મ જયંતિની ઉજવણીને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના BAPS સંસ્થા દ્વારા 2 ફેબ્રુઆરીના રોજ પરમ પૂજ્ય સંત શ્રી મહંત સ્વામીના 92મી જન્મ જયંતિ નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાન વત્સલ સ્વામીએ પત્રકાર પરિષદમાં વિસ્તૃતમાં માહિતી આપી હતી. 2 ફેબ્રુઆરીના રોજ મહંત સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી, જેમાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં 2 લાખ કરતાં પણ વધારે ભક્તો કાર્યક્રમમાં હાજર રહેશે. જ્ઞાન વત્સલ સ્વામી દ્વારા પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો દેશ વિદેશમાંથી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે, જેની રૂપરેખા સમગ્ર જ્ઞાન વત્સલ સ્વામીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. સ્વામિનારાયણ ભગવાનની જય. તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ સોમવારે સાંજે 5 થી 8 દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે EPMC માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે, ત્યાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન આયોજિત છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજ એમના 92 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે. એમણે છેલ્લા 92 વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એના સમાધાન માટે 5.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે. એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ 2 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 92માં એમણે દર 9મા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર 6ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે. એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે. એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે.
કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા, એમનો આભાર માનવો, એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી 2 રેકોર્ડ BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી, એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ UK થી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે. અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો, એ જે 315 શ્લોકનો મુખપાઠ એટલે કે બાય હાર્ટ, લર્ન બાય હાર્ટ, લગભગ 15,000 થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં. દેશ પરદેશથી આ 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં, ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે. જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે. તો એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોકગાન કરશે. આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે. તો આપણા વડોદરાવાસીઓ માટે આ ગૌરવની વાત છે કે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વડોદરાના આંગણે આવીને ગિનિસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ કરશે. તો એ પણ આ કાર્યક્રમ છે. 2 રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ, જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે, ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે. તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં. સાથે સાથે 2 લાખ ભક્તો દેશ પરદેશથી પધારશે. દુનિયાના 14 દેશોમાંથી લગભગ 13,500 ભક્તો, NRIs બધા પધારવાના છે. દરેક માટે સુંદર વ્યવસ્થાઓ થયેલી છે. આ 2 લાખ ભક્તોને એન્ટ્રીમાં જ ફૂડ પેકેટ પણ આપવામાં આવશે, કારણ કે સાંજનો સમય છે. પૂર્ણ રાત્રિ ભોજન આ ફૂડ પેકેટમાં છે. અને લગભગ 14,000 સ્વયંસેવકોએ આ 34 વિભાગોમાં આ સેવારત છે. તો આવી રીતે આ સુંદર આયોજન થયેલું છે. અને કહ્યું એમ આખા વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા, બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા, વ્યસન મુક્તિ જાગરણ, વ્યસન મુક્તિ અભિયાન દ્વારા, યુવાનોમાં ચારિત્રના ઘડતરના અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થયા છે. એ આપ સર્વે મીડિયા કર્મીઓ લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી છે, એટલે આપનો પણ આભાર છે. તો આવી રીતના આ કાર્યક્રમમાં 2 ફેબ્રુઆરીએ આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ અને વડોદરા જિલ્લાના તમામ આસપાસના વિસ્તારોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વે ચોક્કસ પધારજો. અને આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારા નિમંત્રણથી પધાર્યા અને આપ સર્વેના માધ્યમથી લાખો સુધી આ વાત પહોંચશે. તો આપનો સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે. મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપ અને પરિવાર ઉપર કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેને ખાસ જય સ્વામિનારાયણ. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અંગત અદાવતને લઈને એક ઇસમ દ્વારા લઘુમતી સમાજના એક યુવક ઉપર છરા વડે ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે વિશાલ કહાર નામના યુવાને મોહમ્મદ હુસેન ઝુલ્ફિકાર અલી સૈયદ ઉપર ઘરેલું ઝઘડાની અદાવતે ગઈકાલે રાત્રે ઉપરા છાપરી ઘા મારીને ગંભીર રીતે તેને ઘાયલ કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં, લોકટોળા પણ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. એક તબક્કે આ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે આ બનાવની જાણ પાણીગેટ પોલીસે થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ઈજા પામેલ મોહમ્મદ હુસેનને સારવાર માટે સયાજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત તેમજ તેમના સ્ટાફ સાથે ACP અભિષેક ગુપ્તા તેમજ લીના પાટીલ વાડી PI સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ બનાવ અંગત અદાવતને કારણે થયો હોવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં દુકાનો અને લારીઓ બંધ કરાવવામાં આવી હતી, તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. નાગરિકોને અફવાઓ પર અને વિશ્વાસ ન રાખવા અને પોલીસને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે
અને તેને ધ્યાને રાખીને અત્યારે જે જેના પર બીજા પામી છે બીજા પામના અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને વિકસાળ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે, જેને લઈને ત્યાંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતને લઈને વોર્ડ નંબર 14માં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા વાડી 5 બોર તથા સમગ્ર મુગળવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ, કાદવયુક્ત અને દુર્ગંધયુક્ત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પાણી પીવા તેમજ ઘરેલું ઉપયોગ માટે અયોગ્ય હોવાથી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ ગંભીર સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર 14 ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પાણીની લાઇનની તાત્કાલિક તપાસ, સફાઈ અને જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠાવી છે. વોર્ડ નંબર 14ની આ વહીવટી કચેરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલી કચેરી છે. હજુ વાડી જૂનો વિસ્તાર 5 પોલ છે, જૂનો વિસ્તાર કહેવાય છે. જોડે જોડે મુસ્લિમ વિસ્તારમાં પણ દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે. ગંદુ પાણી એટલે તમે હમણાં તમારા મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યું છે કે એટલું ગંદુ પાણી છે જાણે બ્લેક વોટર લાગતું હોય. આજે અહીંયા વિસ્તારમાં લોકો ગરીબ અને મધ્યવર્ગના લોકો રહેતા હોય તો એ માત્ર રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા માગતા હોય તમારી જોડે. તમે એ ના આપી શકો. સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ કે જેણે સુંદર વડોદરા આપ્યું, ગટર વ્યવસ્થા આપી, પાણીની ચોખ્ખી લાઈન, આજે આજવા સરોવરથી હજુ પણ વડોદરાને સંપૂર્ણ પાણી સપ્લાય થાય છે, રોડ રસ્તા સારા આપ્યા. તો આ રજૂઆત માટે વારંવાર કચેરી આવવું પડે, ખૂબ જ ખોટું કહેવાય. કરોડોના ટેક્સ લો છો. આજે જોવા જાય 5,500 કરોડનો ટેક્સ, એટલે ટોટલ 5 વર્ષમાં 27,500 કરોડનો વેરો તમે બજેટ વાપરો છો. એ બજેટ કોની માટે વાપરો છો? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે? આજે થોડા દિવસ પહેલાં તમે જોયું કે રોડ રસ્તામાં પણ મસ્ત મોટા ખાડા હતા. તો આજે મુખ્ય મુદ્દો પાણીનો એટલે છે કે નાના નાના ભૂલકાઓ ઘરે આ પાણી પીને બીમાર થાય છે. બીજો ઓપ્શન નથી. આજે જગ મંગાવવા પડે છે. દરેક મધ્યમ વર્ગ એ પરિસ્થિતિ સોંપવી નથી શકતો, એટલે ગરમ પાણી ઉકાળીને પીએ છે. પરંતુ તેમાંથી કેટલાય બેક્ટેરિયા નાશ નથી પામતા. નાના નાના ભૂલકાઓને ભોગવાનો વારો આવે છે. આવનારા દિવસોમાં આ જ તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જો આના પર પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ભૂંડી હાલત તમારી કરીશું. કારણ કે આ અહિંસક આંદોલન ગાંધીજીના માર્ગે ચાલે છે, પણ કોંગ્રેસના સરદાર અને કોંગ્રેસના ભગતસિંહ પણ હતા. એની અમારી જવાબદારી ના નિભાવવી પડે, એની કાળજી તમારે લેવાની જવાબદારી છે. આજ રોજ વોર્ડ નંબર 14 કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની કચેરીએ જે સયાજી નગરી છે, જે સયાજીરાવ નગરી આપી, સયાજી નગરી, એવા 4 દરવાજા વિસ્તાર, ઐતિહાસિક વિસ્તાર કહેવાય. એ વિસ્તારોમાં તમે જુઓ કે ગંદુ પાણી આવી રહ્યું છે. ગટરનું પાણી અમારી જનતાને જોઈ શકો પીવડાવવામાં આવી રહ્યું છે. જે છેલ્લા 1 મહિનાથી અમારી જનતા ગટરનું પાણી પીતી હોય અને આ તંત્ર અને આ સરકાર અને આ સત્તા પક્ષ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો એમને જગાડવા માટે અમારે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ તમે જાગો અને અમારી જનતાને ચોખ્ખું પાણી આપો. જ્યારે કોઈ સામાન્ય નાગરિક વેરો ના ભરે એની આર્થિક પરિસ્થિતિના કારણે, ત્યારે તમે એના ઘરે ઢોલ નગારા લઈને જાઓ છો, પરંતુ સામે તેનો વળતર રૂપે તમે ગંદુ પાણી, જે બ્લેક વોટર કેવા ગટરનું પાણી પીવડાવો છો, એના ભાગરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તાળાબંધી પણ કરીશું. હું હમણાં જ આવ્યો, સાઇડ પર હતો, એ લોકોનો ફોન આવ્યો એટલે હું તરત સાઇડ પરથી અત્યારે આવેલ છું. તેઓ મને પાણી બતાવ્યું છે. મેં એ લોકોની રજૂઆત અંગે પૂછા એ લોકોને કરી. એ લોકો કહે છે કે વોર્ડ 14માં 5 પોળ છે, દરવાજા છે અને અમુક તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય એ શક્યતા નહીવત હોય. જે એરિયામાંથી અમારી પાસે ફરિયાદ આવે છે, અમે અને પાણી પુરવઠા વિભાગ સંકલન કરીને એનું નિરાકરણ હંમેશા લાવીએ જ છીએ. અમે જનતા સેવક તરીકે નાગરિકોને ચોખ્ખું પાણી આપવા માટે બેઠા છે. જૂનો શહેરી ગાયકવાડી વિસ્તાર તો ઘણીવાર પ્રશ્નો ઊભો થતા હોય છે, જેનું નિરાકરણ અમે લાવીને ચોખ્ખું પાણી હંમેશા પ્રોવાઈડ થાય કે ભાઈ દરેક નાગરિક પહોંચે, એ અમે હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે. આટલા સમયથી ગંદુ પાણી આવતું હતું, નાગરિકોએ પણ વારંવાર રજૂઆત કરી હતી, કેમ આવેદન આપ્યા પછી જ તંત્ર જાગતું હોય છે? મેં તેઓને એમ જણાવેલ છે કે ભાઈ અમને તમે સ્થળો આપો,
તો અમે કામગીરી હાથ ધરી શકીશું. હું આખા વોર્ડમાં તો એક સાથે કામગીરી હાથ ધરી શકવાનું નથી. સ્થળ પર્ટિક્યુલર હોય કે ભાઈ આ પોળ છે, પેલી પોળ છે કે આ વિસ્તાર છે, તો અમે વિસ્તારમાં અમારી રીતે એનો સર્વે કરીને જે જરૂરી કામગીરી હાથ ધરીને ચોખ્ખું પાણી નાગરિકોને પૂરું પાડીશું. વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે, જેને લઈને ત્યાંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતને લઈને વોર્ડ નંબર 14માં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા વાડી પાંચપોળ તથા સમગ્ર મુગળવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ, કાદવયુક્ત અને દુર્ગંધયુક્ત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પાણી પીવા તેમજ ઘરેલું ઉપયોગ માટે અયોગ્ય હોવાથી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ ગંભીર સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર 14 ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પાણીની લાઇનની તાત્કાલિક તપાસ, સફાઈ અને જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠાવી છે. વોર્ડ નંબર 14ની આ વહીવટી કચેરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલી કચેરી છે. આજે વાડી જૂનો વિસ્તાર, 5 પોલ જે જૂનો વિસ્તાર કહેવાય છે, જોડે જોડે મુસ્લિમ વિસ્તારમાં પણ દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે. ગંદુ પાણી એટલે તમે હમણાં તમારા મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યું છે કે એટલું ગંદુ પાણી છે જાણે બ્લેક વોટર લાગતું હોય. આજે અહીંયા વિસ્તારમાં લોકો ગરીબ અને મધ્યવર્ગના લોકો રહેતા હોય તો એ માત્ર રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા માગતા હોય તમારી જોડે, તમે એ ના આપી શકો. સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ કે જેણે આ સુંદર વડોદરા આપ્યું, ગટર વ્યવસ્થા આપી, પાણીની ચોખ્ખી લાઈન, આજે આજવા સરોવરથી હજુ પણ વડોદરાને સંપૂર્ણ પાણી સપ્લાય થાય છે, રોડ રસ્તા સારા આપ્યા. તો આ રજૂઆત માટે વારંવાર કચેરી આવવું પડે, ખૂબ જ ખોટું કહેવાય. કરોડોના ટેક્સ લો છો. આજે જોવા જાય 5,500 કરોડનો ટેક્સ, એટલે ટોટલ 5 વર્ષમાં 27,500 કરોડનો વેરો તમે બજેટ વાપરો છો. એ બજેટ કોની માટે વાપરો છો? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે? આજે થોડા દિવસ પહેલાં તમે જોયું કે રોડ રસ્તામાં પણ મસ્ત મોટા ખાડા હતા. તો આજે મુખ્ય મુદ્દો પાણીનો એટલે છે કે નાના નાના ભૂલકાઓ ઘરે આ પાણી પીને બીમાર થાય છે. બીજો ઓપ્શન નથી. આજે જગ મંગાવવા પડે છે. દરેક મધ્યમ વર્ગ એ પરિસ્થિતિ સોંપવી નથી શકતો, એટલે ગરમ પાણી ઉકાળીને પીએ છે. પરંતુ તેમાંથી કેટલાય બેક્ટેરિયા નાશ નથી પામતા. નાના નાના ભૂલકાઓને ભોગવાનો વારો આવે છે. આવનારા દિવસોમાં આ જ તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જો આના પર પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ભૂંડી હાલત તમારી કરીશું. કારણ કે આ અહિંસક આંદોલન ગાંધીજીના માર્ગે ચાલે છે, પણ કોંગ્રેસના સરદાર અને કોંગ્રેસના ભગતસિંહ પણ હતા. એની અમારી જવાબદારી ના નિભાવવી પડે, એની કાળજી તમારે લેવાની જવાબદારી છે. આજ રોજ વોર્ડ નંબર 14 કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની કચેરીએ જે સયાજી નગરી છે, જે સયાજી રાવ નગરી આપી, સયાજી નગરી, એવા 4 દરવાજા વિસ્તાર, ઐતિહાસિક વિસ્તાર કહેવાય. એ વિસ્તારોમાં તમે જુઓ કે ગંદુ પાણી આવી રહ્યું છે. ગટરનું પાણી અમારી જનતાને જોઈ શકો પીવડાવવામાં આવી રહ્યું છે. જે છેલ્લા 1 મહિનાથી અમારી જનતા ગટરનું પાણી પીતી હોય અને આ તંત્ર અને આ સરકાર અને આ સત્તા પક્ષ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો એમને જગાડવા માટે અમારે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ તમે જાગો અને અમારી જનતાને ચોખ્ખું પાણી આપો. જ્યારે કોઈ સામાન્ય નાગરિક વેરો ના ભરે એની આર્થિક પરિસ્થિતિના કારણે, ત્યારે તમે એના ઘરે ઢોલ નગારા લઈને જાઓ છો, પરંતુ સામે તેનો વળતર રૂપે તમે ગંદુ પાણી, જે બ્લેક વોટર કેવા ગટરનું પાણી પીવડાવો છો, એના ભાગરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તાળાબંધી પણ કરીશું. હું હમણાં જ આવ્યો, સાઈડ પર હતો, એ લોકોનો ફોન આવ્યો એટલે હું તરત સાઈડ પરથી અત્યારે આવેલ છું. તેઓ મને પાણી બતાવ્યું છે. મેં એ લોકોની રજૂઆત અંગે પૂછા એ લોકોને કરી. એ લોકો કહે છે કે વોર્ડ 14માં 5 પોળ છે, દરવાજા છે અને અમુક તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય એ શક્યતા નહીવત હોય. જે એરિયામાંથી અમારી પાસે ફરિયાદ આવે છે, અમે અને પાણી પુરવઠા વિભાગ સંકલન કરીને એનું નિરાકરણ હંમેશા લાવીએ જ છીએ. અમે જનતાના સેવક તરીકે નાગરિકોને ચોખ્ખું પાણી આપવા માટે બેઠા છે. જૂનો શહેરી ગાયકવાડી વિસ્તાર તો ઘણીવાર પ્રશ્નો ઊભો થતા હોય છે, જેનું નિરાકરણ અમે લાવીને ચોખ્ખું પાણી હંમેશા પ્રોવાઈડ થાય કે ભાઈ દરેક નાગરિક પહોંચે, એ અમે હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે. આટલા સમયથી ગંદુ પાણી આવતું હતું, નાગરિકોએ પણ વારંવાર રજૂઆત કરી હતી, કેમ આવેદન આપ્યા પછી જ તંત્ર જાગતું હોય છે? મેં તેઓને એમ જણાવેલ છે કે ભાઈ અમને તમે સ્થળો આપો,
તો અમે કામગીરી હાથ ધરી શકીશું. હું આખા વોર્ડમાં તો એક સાથે કામગીરી હાથ ધરી શકવાનું નથી. સ્થળ પર્ટિક્યુલર હોય કે ભાઈ આ પોળ છે, પેલી પોળ છે કે આ વિસ્તાર છે, તો અમે વિસ્તારમાં અમારી રીતે એનો સર્વે કરીને જે જરૂરી કામગીરી હાથ ધરીને ચોખ્ખું પાણી નાગરિકોને પૂરું પાડીશું. છોટાઉદેપુરની સનરાઈઝ સ્કૂલ દ્વારા નગરમાં રન ફોર ચેન્જ સ્ટેપ ફોર હોપના સૂત્ર સાથે ભવ્ય દોડ યોજવામાં આવી હતી. છોટાઉદેપુર દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોનના ભાગરૂપે સાંજે 5 કલાકે છોટાઉદેપુર દ્વારા નગરમાં રન ફોર ચેન્જ સ્ટેપ ફોર હોપના સૂત્ર સાથે ભવ્ય દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સાથે ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કરી સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તો ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવી હતી. ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહજી રાઠવાજી, સનરાઈઝ પરિવાર દ્વારા આજે છોટાઉદેપુર ખાતે સનરાઈઝ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ દ્વારા રન ફોર ચેન્જ હોપ ફોર સ્ટેપ ફોર હોપનો દોડનો કાર્યક્રમ એ સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો. ખૂબ બાળકોનો આજે આ દોડ માટેનો મેં ઉત્સાહ જોયો. આવા કાર્યક્રમો થકી બાળકોમાં એક અનેરો ઉત્સાહ પૂરવાનો જે પ્રયાસ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે કર્યો છે, એમના સંચાલક શ્રીમતી ડિમ્પલબેન સહિત એમની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે જિલ્લા મથકે આવા કાર્યક્રમો એમને આ યોજ્યો. અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રાંત અધિકારી શ્રી મુસ્કાન મેડમ અને જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય આનંદભાઈ પરમાર સાહેબ વગેરે શહેરના શ્રેષ્ઠીજનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને લીલી ઝંડી આપી છે. ઓલપાડ વિસ્તારના સાયણ ગામે દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમને ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યા છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામે આનંદ રેસીડેન્સીમાં કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચનાર અને જથ્થો આપી જનાર મળીને કુલ 2 શખ્સોને ઓલપાડ પોલીસે પકડી પાડી 2.224 કિલો ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા 1,23,200નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો આપી જનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તો આરોપી લાલજી મિશ્રા અને અર્જુનભાઈ ચૌહાણની ધરપકડ કરી માલ આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બારડોલી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવેલ દારૂના જથ્થાનો કાનૂની રાહે નાશ કરવામાં આવ્યો હતો. અંદાજિત રૂપિયા 1,96,00,000ની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. બારડોલી ટાઉન પોલીસ મથક, બારડોલી રૂરલ પોલીસ મથક તેમજ મહુવા પોલીસ મથકની હદમાંથી કુલ 97 જેટલા ગુનામાં ઝડપાયેલા 1.96 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બારડોલી ડિવિઝન પોલીસમાં વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલ દારૂના જથ્થાનો કાનૂની રાહે નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બારડોલી ટાઉનના પોલીસ મથકના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ દારૂનો જથ્થો બારડોલી રૂરલ પોલીસ મથક તેમજ મહુવા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ગુનામાં ઝડપાયેલા ₹1.96 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.